સુરેન્દ્રનગરની વાત કરીશું। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ સ્વદેશી મેળો 12 થી 14 ઓક્ટોબર સુધી મેળાના મેદાન ખાતે યોજવામાં આવશે, જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ મંત્રી મુળુ બેરા વરદ હસ્તે કરવામાં આવશે અને આ અવસરે અતુલ્ય વારસો પુસ્તિકાનું વિમોચન પણ કરાયું। મેળામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ મહાનગરપાલિકાના અર્બન કોમ્યુનિટી ડેવલપમેન્ટ વિભાગના સખી મંડળની બહેનો દ્વારા બનાવાયેલા સ્વદેશી ઉત્પાદનોના 70 જેટલા સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં હસ્તકલા, કટલેરી, ઓર્ગેનિક સાબુ, આયુર્વેદિક તેલ, સાડી, પટોળા, ટાંગલિયા, વણાટ કલા, ઇમિટેશન જ્વેલરી, દોરી, ગૂંથણ, બેગ, પર્સ અને ખાણીપીણીની વિવિધ ચીજ વસ્તુઓની ઉપલબ્ધિ રહેશે। નાના બાળકો માટે ખાસ ચિલ્ડ્રન પ્લે એરિયા તથા સાંજે 8 વાગે રોજ પઢાર, નૃત્ય, મણિયારો, રાસ, લોક ડાયરો અને ગોફ ગૂંથણ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું। 7 ઓક્ટોબર થી 15 ઓક્ટોબર જે વિકાસ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે રાજ્ય સરકાર દ્વારા, એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા આયોજિત ઝાલાવાડ ફેસ્ટિવલને હમણાં ખુલ્લો મૂકવામાં આવ્યો। 70 થી વધારે સ્ટોલો અહીંયા રાખવામાં આવ્યા છે। અહીંના સ્થાનિક કારીગરો જે પોતે જે હેન્ડીક્રાફ્ટ વસ્તુઓ છે, અલગ અલગ માટીના વસ્તુઓ છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના સ્ટોલ છે, એવા અનેક પ્રકારના સ્ટોલ ફૂડ કોર્ટથી લઈ અને નાના બાળકો માટે એને મનોરંજન મળી શકે એના માટેના એક ચિલ્ડ્રન એરિયાથી લઈ અને રોજને રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનું એક ભવ્ય અને દિવ્ય ઝાલાવાડ ફેસ્ટિવલનું જે આયોજન થયું છે, એનું આજે એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વિવિધ સ્ટોલની પણ અમે બધા મુલાકાત લીધી। આજના આ કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણા, આપણા આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરા, પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન અને શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદ્રસિંહ ચૌહાણ સહિત સંગઠનના અને ચૂંટાયેલા બધા જ આગેવાનો, અધિકારી, જિલ્લા કલેક્ટર શ્રી વહીવટદાર છે અને એના નેતૃત્વમાં એના મ્યુનિસિપલ મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને એની સમગ્ર ટીમે આ ઝાલાવાડ ફેસ્ટિવલ માટે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને હું અભિનંદન આપું છું। આજે એક આપણી વઢવાણ જે હેરિટેજ સિટી છે એનો એક પુસ્તકનું પણ એ વિમોચન કરવામાં આવ્યું છે અને એ જે આપણો સાંસ્કૃતિક ધરોહર, જે આપણો વારસો છે, એને ઉજાગર કરતો એની માહિતી નવી પેઢીને મળે એના માટે આ પુસ્તક છે એ ખૂબ ઉપયોગી છે।